સુરત શહેર અને જિલ્લામાં મેઘરાજાએ ગત સપ્તાહથી જ બેટિંગ શરૂ કરી દીધી છે. તો છેલ્લા 4 દિવસથી સુરતમાં વરસી રહેલા વરસાદ વચ્ચે મંગળવારથી એકધારા વરસાદને લઈ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો સતત વરસતા વરસાદને લઈ તાપી નદીની જળસપાટીમાં પણ વધારો થયો છે. તો આ વરસાદ અને ઉકાઈ ડેમ અંગે સુરત કલેક્ટરે માહિતી આપી હતી. સુરત સહિત સમગ્ર ગુજરાત અને ઉકાઈ ડેમના ઉપરવાસમાં હાલ અવિરત મેઘમહેર થઈ રહી છે. સુરત શહેરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. તો રાત્રિ દરમિયાન શહેરમાં 7 mm જેટલો વરસાદ વરસવા પામ્યો છે. ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં પણ ભારે વરસાદને લઈ ઉકાઈ ડેમમાં પાણીની વધતી આવકને લઈને રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે, જેને લઈને તાપી નદી હાલ બે કાંઠે વહી રહી છે. તાપી નદીના જળસ્તરમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. તો સુરતના કોઝવે પણ ઓવરફ્લો હોય કોઝવે ઉપરથી હાલ પાણી પસાર થાય છે. તો સુરત શહેરમાં થઈ રહેલા મેઘમહેર અને ઉકાઈ ડેમમાં પાણીની આવક સાથે આઉટફ્લો સહિતની માહિતી સુરત કલેક્ટરે આપી હતી અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હોવાની કોઈ પણ અફવામાં આવતો નહીં તેમ પણ જણાવ્યું છે. આજ સુધી સુરત જિલ્લામાં કોર્પોરેશનનો વિસ્તાર ગણીને કુલ સરેરાશ વરસાદ જે છે અત્યાર સુધીની એ 1070 મિલીમીટર જેટલી થયેલી છે. એમાં છેલ્લા 24 કલાકમાં જે વરસાદ પડ્યો છે એ લગભગ 26 મિલીમીટર જેટલી સરેરાશ વરસાદનો આંકડો છે, જેમાં ઓલપાડ તાલુકામાં 96 મિલીમીટર એ સૌથી વધારે વરસાદ થયેલો છે. તથા ઉકાઈમાંથી અત્યારે સતત 98,500ની આસપાસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નદીમાં આપણા પાસે અત્યારે પાણી ભરાયેલું છે. સાથોસાથ જે ઉકાઈ ડેમમાંની જે આવક છે એ છેલ્લા 48 કલાકમાં ઘટીને હવે ખાલી 11,175 ક્યુસેક રહી છે. એટલે હવે કદાચ ઉકાઈમાંથી આપણે પાણી હજુ ઓછું છોડવાનું એ લોકો નિર્ણય આજે લેશે. અત્યારે ઉકાઈ ડેમની સપાટી જે છે એ 340 ફીટની છે અને આપણું જે ડેન્જર લેવલ છે એ 345 ફૂટનું છે. એટલે હજુ પણ આપણા પાસે 5 ફૂટ જેટલો અવકાશ છે. પરંતુ હાથનૂરમાંથી પણ ઓછું પાણી આવવાના લીધે ઉકાઈમાં અત્યારે પાણી ભેગું થવાનું ઘટી ગયું છે. તો આપણે એમાં પણ હવે ટૂંક સમયમાં ઉકાઈમાંથી પાણી છોડવાનું ઓછું કરવામાં આવશે. સુરતમાં સતત પડી રહેલા વરસાદને લઈને વાતાવરણ ખરેખર સુંદરમય બન્યું છે. તો બીજી તરફ સવારથી જ વરસાદ હોય જેને લઈને કામધંધે જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા.